નમસ્કાર, હું બોલાણા છું. પેલા આપ સૌને યુટ્યુબ ફેમિલી મારા તરફથી જય માતાજી. તો જો આજ આપણે ભણીને વાડીએ પહોંચી ગયા. જો નિશાળે ગયા હતા એટલે ભણીને વિયા સેવી. અને જો આજ અમે પહોંચ્યા એટલે જો મમ્મીની બપોરાની તૈયારી કરવા માંડી છે. તો જો એ બપોરાની તૈયારી કરે છે. તો હવે જો આપણે જોવા જઈએ મમ્મી આજ બપોરામાં છે ને એનું બધું બનાવ્યું, શાક ને એવું બનાવ્યું છે. તો આપણે જોવા જઈએ મમ્મીએ બપોરામાં શાક બનાવ્યું છે. તો આપણે જોવા જઈએ આજ મમ્મીએ બપોરામાં શું બનાવ્યું છે. આમ બધું તૈયાર કરવાળું છે. જો આ છે સોળીની દાળ બનાવી નાખી અને ખીચડી હોતક બપોરે બનાવી. જો મરચાં દૂધ હોતકનું કરી નાખ્યું, દૂધ હોતકનું કરી નાખ્યું છે મમ્મીએ. જો મમ્મી આ શું કરશો મમ્મી તું આયા મેં આપણે ઓલી સાસ ફેરવા નથી જેવણી કાંઈ નથી વેણું છે ધલાઈ નાખું તો દહીં ભાંગી જાય તો બપોરે બધા થઈ રહ્યું ને તારી કેમ નો બનાવે હાજે નો બનાવે ખીચડી ખાવી હોય તો હાંજની હું વાટ જોવી તો બપોરે બનાવી બધા કી મજા આવે. ઋતિક કેમ આજ એમ કરે છે? રીતે કઈ અમારે રીહાણા છે ફોન હાટું થઈ. હા ફોન લેવો છે ને જો એને ફોન લેવો છે. રોહિત ખા બી જાય બપોરા કરવા પહેલાને ફોન દેતો હોય ભાઈને ફોન દઈ દે એટલે એ બેહે તો હું તો દહીં ભાઈ નાખું. આ તો મરચાં તળ્યા છે ખીચડી બનાવી છે. કોક મહેમાન આવી ગયું હોય તો દૂધ બગડી જાય છે. આ ઉનાળો કહેવાય તો ગરમીનું દૂધ બગડી જાય તો દૂધ હોતા ઊનું કહી દે તો બધા બપોરા કરવા આવી બેહી ગયા. વીતી ના આવી ગયા હા તો ઓરાવી આવો હાલે ઋતિક ઓરવ્યો જા. આપણે તો જો ખીચડી દઉં કે ચળીની ડાળ દઉં ખીચડી તો જો બધા બપોરામાં તો ખીચડીનો વારો પાડી દીધો. ખીચડી ગાયની છે તો મમ્મી જો બધાને જો સલિયામાં ડીશમાં બધાને આપે છે. તારે સલિયામાં રોજ તારે ખીચડી કે દાળ ખીચડી તો બધા બપોરે ખીચડી તો જો મેં ખીચડી લઈ લીધી હિતાક્ષી નુલામાં જો સલિયામાં નાખી એના સલિયામાં તો હર્ષિતાની ઋતિકને દઈ દીધી રોહિતને દઈ દીધી. તો હવે બધાને ઓલામાં તેલ નાખી દઉં ને ઋતિક બધાના ઓલામાં તેલ નાખી દઉં. તો જો આપણે લીંબુનું આથણું હોતક છે તો જો લીંબુનું આથણું હોતક ઉતારું. જો બધાને ઓલામાં તેલ નાખી દઉં ઋતિકના ઓલામાં. તો જો બધાને ઓલામાં તેલ નાખ્યું તો આપણે લીંબુનું આથણું હોતક છે તો લો લીંબુનું આથણું હોતક ઉતારું. પણ લીંબુનું આથણું હોતક છે લીંબુનું આથણું હોતક છે ઘોડો ફિટ કરવાળો એટલે ઘોડામાં મૂક્યું છે. જો આપણે ડબલું છે અથે માળીએ મેક દીધું છે પણ લીંબુનું ત્રણ ચાર કાઢ્યા હતા તો પણ લીંબુનું જો ત્રણ અત્યારે સલિયામાં પ્યા બધાએ સાંજે ખાધું હતું ને લીંબુનું આથણું એટલે ત્રણ છે ને આખું સલિયું ભરાઈ ગયું હતું. જો મરસા બપોરે ખીચડી બનાવી બપોરે ખાટું તો પણ તાર પપ્પા કામે ગયા છે ને ખાણે તો એના ખીચડી થોડીક હાલે તડકાની એટલે આપણે એની હાટું પણ સોળીની દાળ બનાવી નાખી છે. જો દાળ બનાવી નાખી છે. કોઈ મહેમાન આવે તો પણ આપણે જો દૂધ ગરમ કરી વાળ્યું છે. જો બપોરે કોઈક મહેમાન આવી ચડ્યું હોય તો અત્યારે આપણે લીંબુ ખૂટી રહ્યા છે તો આવી તડકાના કોક આવી ગયું હોય તો પણ સા બનાવી નાખાય ને. તો જો આપણે બધા બપોરા કરવા બેસી ગયા છે તો હાલો ચાલુ કરી દો. મસ્તા મજા આવે તો પણ આપણે દહીં ભાંગેલું છે તો પણ આપણે જો દહીં ભાંગી નાખ્યું છે તો ખાવાની કેવી અત્યારે મજા આવે. આવું બધું વસ્તુ હોય તો બપોરે કેવું હશે મસ્તીનું દહીં ને એવું બધું હાલે ભાંગી ગયેલું. પણ કેવું લીંબુનું આથણું છે. બપોરામાં મરસા છે પણ આપણે ડીશમાં જો ખીચડી લઈ લીધી છે. તો જો આમાં સળીની દાળ બનાવી છે તો જો હર્ષિતાબેન ખાવા મળી ગયા અમારે. જો બપોરા કરવાનું ચાલુ તો જો અમારે રોહિતે તે ચાલુ કરી દીધું છે બપોરામાં ખીચડી. કા રોહિત મજા આવે રોહિત ખીચડી ખાવાની? તને ભાવે છે ને? તો જો આપણે આયા કણે ખીચડીનું જો કુકર ભરેલું છે. જો બધાને ખીચડી બહુ ભાવે. જો અહીંયા રોટલા છે તો મને કોઈક મહેમાન આવી ગયું હોય તો આપણે જો દૂધ ગરમ કરી નાખ્યું છે
લીંબુ ખૂટી રહ્યા છે તો શરબત કાંઈ કેમ બનાવવું લીંબુ વગરનું તો પણ આપણે મહેમાન આવ્યો હોય તો જો ચા બનાવવા ગરમ કરી નાખ્યું છે દૂધ હોતા તો જો બધા બપોરા કરવા બેસી ગયા છે તો અમારે મીના બપોરા કરવા વી આવે તો બેઠી છે ને બપોરા કરવા ઈ હોતા વી આવી છે રોહિત એને રોટલો તો નાખ એને રોટલો નાખ એટલે બધા જો કેવું ખાવાનું ચાલુ કરી દીધું બપોરામાં સોળીની દાળ મરસા લીંબુ ખીચડી બપોરામાં બધુંય કા રોહિત હા